નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારીયા. સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારપૂર્વક. ભુજના નળ સર્કલ પાસે રહેતા સુરેશ દવેએ પોતાની કેબલની ઓફિસમાં આપઘાત કરી લીધો હતો. એ ડિવિઝન પોલીસના જણાવ્યા પ્રમાણે શ્રીનાથજી હવેલીની બાજુમાં હનુમાન શેરી ખાતે આવેલી પોતાની ઓફિસમાં પગલું ભર્યું હતું. કોઈ અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા અરેરાટી ફેલાઈ ગઈ હતી. તેમજ અંજારના પ્રભાતનગરમાં રહેતી કિશોરીનું તાવ આવ્યા બાદ મોત થતા અરેરાટી ફેલાઈ હતી. આ બાબતે મળતી વિગતો મુજબ 15 વર્ષીય જાનકીબેન નીતિનભાઈ બાંભણિયાને 3 દિવસથી તાવ આવતો હતો, જેથી સારવાર ચાલુમાં હતી. તેને અલ્પેશ સોરઠિયાના દવાખાને દવા લેવા લઈ ગયા હતા. ત્યાંથી શ્યામ સુંદરના દવાખાને અને બાદમાં સ્ટર્લિંગ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન મોત થયું હતું. બનાવ અંગે અંજાર પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. ગાંધીધામમાં ગળપાદરથી સ્મશાન પુલિયા જતા રોડ પર અકસ્માત સર્જાયો હતો. ફરિયાદી રાજસ્થાનના અલીસિંહ મેરાતે એ ડિવિઝન પોલીસમાં જણાવ્યું હતું કે આરોપી ડમ્પરના ચાલકે પૂર ઝડપે વાહન ચલાવી ફરિયાદીના દીકરા 35 વર્ષીય શોકિનસિંહ મેરાતની ટ્રકને પાછળથી ટક્કર મારી હતી. હતભાગી પોતાની ટ્રકમાં ટાયર બદલાવતો હતો અને અચાનક પાછળથી ટક્કર વાગતા ટાયર નીચે આવી જવાના કારણે ગંભીર ઇજાઓ થવાથી મોત થયું હતું, જેથી એ ડિવિઝન પોલીસે ગુનો દાખલ કર્યો હતો. અંજાર ગાંધીધામ હાઈવે પર મેઘપર બોરીચીમાં કષ્ટભંજન ગેસ્ટ હાઉસની ઉપર આવેલા ધ લક્સ સ્પામાં અંજાર પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાં દેહ વ્યાપારનો ધંધો ઝડપાયો હતો. અહીં સ્પાની આડમાં 4 મહિલાઓ રાખી દેહ વ્યાપારનો ધંધો કરાવાતો હતો. ગ્રાહકોને સ્પાના નામે શરીર સુખની સવલત અપાતી હતી. પોલીસે સંચાલક મેઘપર બોરીચીના કિરણબેન ઉર્ફે માયાબેન રાજગોર, મેનેજર ધીરુભાઈ ડાંગર, મહાદેવનગરના રવિ ઠક્કર, સેક્ટિમ્બોના જાવેદ હુસેન, મહેમૂદ શાહ શેખ સામે ગુનો દાખલ કરી અટકાયતી પગલાં ભર્યા છે. અંજાર પોલીસ સ્ટેશનમાં આ બાબતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાજીપીરનો રસ્તો ખરાબ હોવાના કારણે અવારનવાર ગાડીઓ ફસાઈ જાય છે, ત્યારે ઢોરા લુડબાઈ અને નરા ફાટક પાસે ગાડીઓ ફસાઈ ગઈ હતી, જેના કારણે ટ્રાફિક જામ સર્જાયો હતો. આ અંગે મળતી વિગતો મુજબ દેશલ પર હાજીપીર રસ્તો બ્લોક થયો હતો. ખરાબ રસ્તાના કારણે વારંવાર ગાડીઓ ફસાઈ જાય છે. તો આ રસ્તા ઉપર અર્ચન કંપનીઓની ગાડીઓ વધુ પ્રમાણમાં ચાલે છે, ત્યારે અર્ચન કંપની આ રસ્તો શા માટે નથી બનાવતી તેવા સવાલો લોકોએ કર્યા હતા. એસટી બસો અને 108 પણ ટ્રાફિકમાં ફસાઈ હતી. હવામાન વિભાગે રાજ્યમાં આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તર ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. આગામી 24 કલાકમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વરસાદની સંભાવના છે. આગામી દિવસોમાં માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. 40 થી 50 કિલોમીટરની ઝડપે દરિયાકાંઠે પવન ફૂંકાશે. બંદરો પર સિગ્નલ 3 લગાવાયું છે. આજે કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં દિવસભર વાદળછાયું વાતાવરણ રહ્યું હોવા છતાં નોંધપાત્ર વરસાદ થયો નથી. ભાદરવા માસના આરંભે સવારના સમયે ભુજ સહિત વિસ્તારોમાં રસ્તા ભીંજાય તેવા છાંટા પડ્યા હતા, પરંતુ જિલ્લા કંટ્રોલ રૂમમાં સાંજ સુધી એક પણ સ્થળે વરસાદની સત્તાવાર નોંધ થઈ ન હતી. અંજાર તાલુકામાં આવેલો ટપ્પર ડેમ 70% જેટલો ભરાઈ જતા સિંચાઈ વિભાગ દ્વારા તેને એલર્ટ મૂકવામાં આવ્યું છે. જો આવનારા દિવસોમાં ડેમ ઓવરફ્લો થઈ પાણી છોડવું પડે તો હેઠવાસના ટપ્પર અને ભીમાસર ગામોના રહેવાસીઓને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. મહત્તમ પારો 30 ડિગ્રી આસપાસ રહ્યો હતો. ભુજમાં 30.9, કંડલામાં 30.7 અને નલિયામાં 30.2 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. જોકે વરસાદના કારણે વહેલી સવારે ઠંડકનો અહેસાસ થયો હતો, જ્યારે બપોરે આંશિક ઉકળાટ અનુભવાયો હતો. ખાવડાથી હળવદ જતી 765 કેવી વીજ લાઇનમાં ભચાઉ તાલુકાના વાંઢિયા ગામની સીમા ખેડૂતોની પરવાનગી વિના અદાણી કંપની દ્વારા પોલીસની દમનગીરી સાથે ઉભા પાકમાં વીજ લાઇન પાથરવાની કામગીરી કરવામાં આવી રહી છે. પૂરતું વળતર આપવામાં આવ્યું નથી અને કંપનીના પડખે રહી પોલીસ દ્વારા જગતના તાતની ધરપકડ કરી દમન ગુજારવામાં આવતા ખેડૂતોમાં આક્રોશ ફેલાયો છે. ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ ખેડૂતો દ્વારા કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે, જેમાં જણાવ્યા પ્રમાણે હાલમાં કચ્છમાં વિકાસના ઘણા કામો થઈ રહ્યા છે. હાઈ વોલ્ટેજ વીજ લાઇનોના કારણે ખેડૂતોને કિંમતી જમીનની કિંમત ઓછી થઈ જાય છે. કરંટ લાગવાના કારણે મોત સહિત પશુ પક્ષીઓના મોતના બનાવો પણ બની રહ્યા છે, પરંતુ હાલમાં ખેડૂતોની જમીન એકતરફી નિર્ણય લઈને પચાવી પાડવામાં આવી રહી છે. સરકારે કંપનીઓને છૂટો દોર આપ્યો છે અને ખેડૂતોની પરવા કરવામાં આવતી નથી. ખેતી કરીને ગુજરાન ચલાવતા ખેડૂતની જમીન છીનવાય તેનું દર્દ ખેડૂત જ સમજી શકે તેમ છે.
ઉભા પાક પર આ પ્રમાણે પોલીસને સાથે રાખી દબાણ કરવામાં આવતા નારાજગી ફેલાઈ છે। કિસાન સંઘના નેજા હેઠળ માંગ કરવામાં આવી છે કે આ વીજ લાઇનના પ્રોજેક્ટમાં ખેડૂતોને બજાર કિંમત પ્રમાણે વળતર મળે, નહીં તો આગામી સમયમાં કામો અટકાવવા સાથે રસ્તા બંધ કરવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી સરકારી રહેશે। કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યો, એમાં જે પૂર્વ કચ્છમાં ભુજ અને ભચાઉ તાલુકાના અમુક ગામોમાં જે કંપની ખાવડાથી જે હળવદ લાઇન 765 kV વીજ લાઇન, હેવી ભારે લાઇન, એ લાઇનની અંદર ખેડૂતોની જમીન પૂરું વળતર આપ્યા વગર અને ખેડૂતોની મંજૂરી વગર અને ખેડૂતોને પરેશાન કરવા માટે કંપની પોતાની લાઇન પ્રસ્થાપિત કરવા માટે જે ખાસ કરીને પોલીસને સાથે રાખી અને જે પોલીસની કાર્યવાહીથી અમે સખત નારાજ થયા છીએ। આ રીતે જો સરકાર કામ કરતી હોય તો ભારતીય કિસાન સંઘ તેને સખત શબ્દોમાં વખોડે છે। આ કામગીરી અમે બિલકુલ ચલાવી નહીં લઈએ અને આજે ભારતીય કિસાન સંઘ જિલ્લાની તમામ ટીમ, તાલુકાની તમામ ટીમ મોટી સંખ્યામાં આપણે અહીંયા એકત્ર થયા છીએ અમે અને સરકાર કને રજૂ કરી છે કે ભાઈ આ વસ્તુ કોઈ દિવસ અમે ચલાવી નહીં લઈએ અને જે વળતર ખેડૂતોની જમીનની બજાર કિંમત આપે, ખેડૂતોને કોઈ કામ કરવાની ના નથી, ખેડૂતો એની પોતાની જમીન, મામૂલી જમીન, ખેડૂતો જે ખેતી કરતો હોય એને જ ખ્યાલ આવે કે ભાઈ ખેતીની જમીનની અંદર ખેતી કરવા માટે પોતાનું ગુજરાન ચલાવતો હોય અને એ જમીન આપવી પડતી હોય તો ખેડૂતને કેટલું દુઃખ થતું હોય ખેડૂત જ જાણે। તો આ છતાં પણ ખેડૂત વિકાસ માટે જમીન આપે અને એ ખેડૂતોને પ્રોત્સાહિત કરવાને બદલે ખેડૂતો ઉપર દમનગીરી કરવી ક્યાંની વાત છે। તો અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ કે ખેડૂતો ઉપર આવી દમનગીરી ના કરો, આ કોઈ દિવસ ચલાવી નહીં લેવાય। જો ખેડૂતોને ન્યાય નહીં મળે તો અમે આગામી સમયમાં ઉગ્ર ને ઉગ્ર આંદોલન કરશું। હિન્દુત્વના મુદ્દે વારંવાર ઢોલ વગાડીને મતપેટીઓને છલકાવનાર સત્તાધારીઓ ગાયને રાજ્યમાતા બનાવવાની એકલધામના મહંત યોગી દેવનાથ બાપુ જેવા સંતોની રજૂઆત ઠંડા કલેજે ફ્રીઝમાં રાખી દે છે અને આવા કરુણામય સંતોને ભૂખ હડતાલ પર ઉતરવું પડે છે। ત્યારે કળિયુગ આવી ગયો હોય એવું સૌ કોઈ અનુભવી રહ્યા છે। ગૌમાતાને રાજ્યમાતાનો દરજ્જો આપવા માટે 1.5 મહિના પહેલા કચ્છ કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવા છતાં પણ રાજ્ય સરકારના પેટનું પાણી નથી ચાલ્યું અને માત્ર ગૌમાતા જ નહીં પરંતુ અનેક નિર્દોષ જીવો દરરોજ કપાઈ રહ્યા છે અને કોકના પેટનો કોળિયો બની રહ્યા છે। ત્યારે ઉકળી ઉઠેલા જીવદયા પ્રેમીઓ ઉપવાસ આંદોલનમાં જોડાયેલા દેવનાથ બાપુના સમર્થનમાં ગમે ત્યારે જોડાઈ જાય અને આંદોલન માત્ર કચ્છનું જ નહીં રહેતા પરંતુ સમગ્ર ગુજરાતમાં સંતો અને જીવદયા પ્રેમીઓ જોડાઈ જાય તેવી પૂરી સંભાવના છે। આજે બીજા દિવસે પણ અનેક સંસ્થાઓ આ લડતને ટેકો જાહેર કર્યો છે। અહીં આંદોલન રાજકીય નહીં પણ એક ભારતીય સંસ્કૃતિથી જોડાયેલો હોવાથી દરેક જણ આ લડતને ટેકો આપી રહ્યા છે। આ ચોક્કસ અમારો અમે જેમ કીધું આ સતત આંદોલન ચાલુ રહેશે અને જ્યાં સુધી અમારી જો માંગ છે ગુજરાતની અંદર ગાય માતાને રાજ્ય માતાનો દરજ્જો નહીં મળે ત્યાં સુધી આ અમારું આંદોલન ચાલુ રહેશે અને વાટ જોઈ છે વેટ એન્ડ વોચ। અગર સરકાર એમાં સકારાત્મક કોઈ નિર્ણય નથી લેતી તો પછી એને લાંબો લઈ જવો પડશે, ગામે ગામે પહોંચાડવું પડશે, શહેરે શહેર ગુજરાતમાં આગળ આખે ગુજરાતની અંદર આંદોલન લઈ જશો। પ્રતીક્ષા છે સરકાર શું કરે છે, નહીં તો પછી આગળ વધવાના છે। ભારતીય કિસાન સંઘનો આજે આખો સંપૂર્ણ રીતે અમને ટેકો મળેલો છે। અને જેટલા પણ હિન્દુવાદી સંગઠનો છે, પાંજરાપોળો છે, ગૌશાળાઓ છે, સામાજિક સંગઠનો છે, એને બધાનો અમને આજ સમર્થન મળ્યો છે અને અમારા સાથે બધા છે। અને આપ જુઓ છો સતત અમારા કચ્છના સંતો રોજ 10-10, 15-15 રોજ સંતો અહીંયા ઉપસ્થિત રહે છે અને બધા સમાજોનો બધા સંગઠનોનું અમને સમર્થન છે। દર વર્ષે ભુજમાં પ્રથમ નંબરનું આકર્ષણ બનનાર ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા 27મી ઓગસ્ટે ગણેશ સ્થાપના સાથે ગણેશ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવશે। એકદંતોત્સવ નામથી જાહેર કરાયેલો સિલ્વર જ્યુબિલી એટલે કે 25મો ગણેશ ઉત્સવનો ભાનુશાલીનગરની સામે આવેલા ટીન સિટી ગ્રાઉન્ડમાં શુભારંભ થશે। 9 દિવસ ચાલનારા આ ગણેશ ઉત્સવનો 27મી ઓગસ્ટના ગણેશ સ્થાપના કરવામાં આવશે। 4 સપ્ટેમ્બરે માંડવીના દરિયામાં વિસર્જનથી 9 દિવસ સુધી યોજાનારા આ ભવ્ય મહોત્સવનું સમાપન થશે। મહોત્સવ દરમિયાન દરરોજ રાત્રે મહાઆરતી યોજાશે। મહાઆરતી બાદ જુદા જુદા કાર્યક્રમ યોજાશે।
ધર્મમંચમાં જાણીતા વક્તા કાજલ હિન્દુસ્તાનીનું વક્તવ્ય યોજાશે. ત્રીજા દિવસે બંકિમ પાઠકનો પુરાને નગમે કાર્યક્રમ યોજાશે. બંકિમ પાઠક ઘણા જૂના અને જાણીતા પ્રખ્યાત ગાયક કલાકાર છે. ચોથે દિવસે ઓગસ્ટે લોકપ્રિય વક્તા મનીષભાઈ વઘાસિયા પરિવાર ઉત્સવે વિષય પર વક્તવ્ય આપશે. પાંચમે દિવસે લય અંતાણી દ્વારા 25 સાલ હાઉઝી ધમાલ નામનો કાર્યક્રમ યોજાશે. લય અંતાણી હાઉઝી કાર્યક્રમ માટે ખૂબ જ લોકપ્રિય અને જાણીતા બનેલા છે. છઠ્ઠા દિવસે વિઘ્નહર્તા આરંભ સે અંત તક કાર્યક્રમ ધારા મયુર શાહ દ્વારા યોજાશે. સાતમે દિવસે ગોપાલ સાધુના સત્વરે ડાયરાની મોજ યોજાશે. આઠમે દિવસે મહાપ્રસાદ યોજાશે. મહોત્સવના અંતિમ પૂર્ણાહુતિ દિવસે 4 સપ્ટેમ્બર સવારે 9 વાગે મહાઆરતી બાદ વિસર્જન પ્રસ્થાન થશે. સાંજે માંડવીમાં પહોંચીને દરિયા કિનારે ગણેશજીની પ્રતિમાનું સન્માન સચવાય તે રીતે વિસર્જન થશે. આ વખતે જેમની સ્થાપના થવાની છે તે ગણપતિ દાદાની મુંબઈમાં બનાવાયેલી વિશાળ આકર્ષક મૂર્તિ પૂઠા અને માટીથી બનેલી ઇકો ફ્રેન્ડલી છે. આ પ્રસંગે મહાનુભાવોમાં કચ્છ મોરબીના સાંસદ સભ્ય અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી વિનોદ ચાવડા, યુવા ભાજપના પ્રદેશ પ્રમુખ ડોક્ટર પ્રશાંત કોરાટ, સામાજિક અગ્રણી દિલીપ દેશમુખ, કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા, ધારાસભ્યો કેશુભાઈ પટેલ, ત્રિકમભાઈ છાંગા, અનિરુદ્ધ દવે, વિરેન્દ્રસિંહ જાડેજા, પ્રદ્યુમનસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી ખાસ ઉપસ્થિત રહેશે તેવું ફ્રેન્ડ્સ ગ્રુપના રાહુલ ઉમિયાશંકર ગોરે જણાવ્યું હતું. ફ્રેન્ડ્સ ગ્રુપ છેલ્લા 24 વર્ષથી ભુજ મધ્યે ગણેશ મહોત્સવનું આયોજન કરી રહ્યો છે. આ વર્ષે 25મો વર્ષ એટલે સિલ્વર જ્યુબિલી અમે ઉજવવા જઈ રહ્યા છીએ. ત્યારે દરરોજ સમાજને એક મેસેજ દેતા અલગ અલગ કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. એક દિવસ ધર્મમંચ કાજલબેન હિન્દુસ્તાનીને બોલાવવામાં આવ્યા છે. એક દિવસ મનીષભાઈ વઘાસિયા સુરતથી જે પારિવારિક ઉપર આખું આપણે વિસ્તૃત વિવરણ કરશે. આ પ્રકારે અલગ અલગ કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. 9 દિવસના આયોજનમાં કચ્છની સૌ ધર્મપ્રિય જનતાને પધારવા માટે અમે ભાવભર્યું આમંત્રણ આપીએ છીએ. અત્યારે આપ જોઈ રહ્યા છો 2 દિવસ બાકી છે ત્યારે ગણપતિ દાદાનો પંડાલ તૈયાર થઈ રહ્યો છે. આ વખતે અમે ખાસ મુંબઈથી મૂર્તિ મંગાવી છે. જે મૂર્તિ ઇકો ફ્રેન્ડલી તો છે પણ એની વિશેષતા એ છે કે એ કાગળ અને વ્હાઈટ માટીથી બનેલી છે. જે દરિયામાં જઈ અને લગભગ 1 જ કલાકમાં પીગળી જશે અને દરિયા જીવોને જળજીવોને કોઈને પણ કોઈ પ્રકારની હાનિ ન થાય એનું પણ સંપૂર્ણ એનામાં ધ્યાન રાખવામાં આવ્યું છે. દર વર્ષે લગભગ કચ્છના ખૂણે ખૂણેથી અહીં ભક્તો દર્શન કરવા માટે પધારે છે. આ વર્ષે પણ ફ્રેન્ડ્સ ગ્રુપ પરિવાર આપને સૌને ભાવભર્યું આમંત્રણ આપે છે કે આપ અહીં આવો. આ પંડાલમાં આપણે દાદાની સૌની આપણે સાથે મળીને દાદાની ભક્તિ કરીએ. ભુજ સંસ્કારનગરના પ્રસાદી પ્લોટ ખાતે આવેલ સંચાલિત એન્કરવાલા વિદ્યાલય મંદિર ખાતે ગણેશ ઉત્સવનું આયોજન કરાયું હતું. જેમાં આવનાર પેઢી અને હાલના બાળકોને શિક્ષણ સાથે સંસ્કાર મેળવે તેવો ઉદ્દેશ્ય આ વિદ્યાલયનો છે. અને શિક્ષણ સાથે સંસ્કાર મેળવી શકે તે માટે ગણપતિમાં પણ માટીના બનાવવામાં આવ્યા છે. કેમ કે તે પાણીમાં વિસર્જન વખતે પધરાવી તે પાણી તુલસીમાં નાખશે તે બાળકોને સમજાવાયું હતું. તેમજ પીઓપીના ગણપતિ પાણીમાં પધરાવવાથી પાણીમાં રહેલી માછલીઓ અને જીવાતોને નુકસાન થાય છે તેમ જણાવ્યું હતું. અને પર્યાવરણની જાળવણી કરવા જણાવ્યું હતું. તો આ સ્કૂલમાં પૂજા આરતી દેવી દેવતાઓથી બાળકોને પરિચિત પણ કરાવાય છે અને ભારતીય ઉત્સવનું પણ આયોજનો કરતા હોવાનું જણાવવામાં આવ્યું. અને આવા નાના મોટા કાર્યક્રમોમાં બાળકો, વાલીઓ, વિદ્યાર્થીઓ, આજુબાજુના રહેવાસીઓ, પૂર્વ અધિકારીઓને સાથે રાખીને કાર્યક્રમો યોજાતા હોવાનું નીરોબેન પાંધીએ જણાવ્યું હતું. આ કાર્યક્રમોમાં બાળકો સાથે સ્ટાફગણનો પણ સહયોગ સાંપડ્યો હતો. આજે અમે એક નાનકડા પાયે ગણેશ ઉત્સવનું આયોજન કરેલું હતું. એનો ખાસ તો ઉદ્દેશ એ છે કે આપણા જે બાળકો છે, આવનારી પેઢી છે, એ આપણા શિક્ષણ સાથે સંસ્કાર મેળવે. આ વિદ્યાલયનો ઉદ્દેશ એ જ છે કે બાળકો શિક્ષણ તો મેળવે છે પણ સાથે સાથે શિક્ષણ સાથે સંસ્કાર પણ મળી રહે એ હેતુથી અમે દરેક આવા પર્વ છે જે આપણા ભારતીય ઉત્સવ છે એનું આયોજન નાના પાયે પણ અમે વિદ્યાલયમાં કરતા હોઈએ છીએ. સાથે સાથે ગણપતિનું જે અમે મૂર્તિ છે એ મૂર્તિ પણ અમે માટીની બનાવેલી છે કે જેનું વિસર્જન પાણીમાં કરી અને એનું જે પાણી છે અમે તુલસીમાં નાખશું. તો એ રીતે બાળકોને એ પણ સમજાવીએ છીએ કે પર્યાવરણને નુકસાન નથી કરવાનું. જે પીઓપીથી બનેલી મૂર્તિ છે પાણીમાં વિસર્જન બાદ જે પાણીના જીવ છે એને પણ નુકસાન થતું હોય છે. તો આ રીતે બાળકોને એ પણ પર્યાવરણની જાળવણી કઈ રીતે કરવી એ પણ અમે એમને શીખવાડીએ છીએ. સાથે પૂજા આરતી આપણા દેવી દેવતાઓ એમનાથી પણ એમને પરિચિત કરાવીએ છીએ. તો અમારા આ ઉત્સવ
ઉત્સવમાં અમે સમાજને પણ જોડીએ છીએ. વિદ્યાભારતીનો પ્રકલ્પ છે કે જે સમાજના અન્ય લોકોને પણ જોડી સામાજિક સમરસતા સાથેનો એક કાર્યક્રમ કરવો, તો એ પણ અમે આનામાં સંસ્કારનગરના અન્ય આજુબાજુના વિસ્તારના લોકોને જોડી, વાલીઓને, વિદ્યાર્થીઓને, અમારા પૂર્વ છાત્રને, ટ્રસ્ટીગણ બધાને સાથે રાખી અને એક નાનકડા પાયે આ ઉત્સવ કરવાનું અમે આયોજન કરેલું છે, જેમાં બધાએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે. રાજ્ય સરકારે તાજેતરમાં દરેક તાલુકાઓમાં નવી બસો ફાળવવામાં આવી હતી, જે પૈકી કચ્છને 18 બસો ફાળવાઈ છે, જેમાં 2 બસોનું આજે અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાના હસ્તે 2 બસોનું લોકાર્પણ કરાયું હતું. સમગ્ર કચ્છ જિલ્લામાં 18 નવી બસો ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવી છે, જે અંતર્ગત અંજાર ડેપોને 2 નવી એક્સપ્રેસ બસ ફાળવવામાં આવી છે. ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાના હસ્તે શ્રીફળ વધારીને શાસ્ત્રોક્ત વિધિ સાથે પૂજા કરવામાં આવી હતી અને ત્યારબાદ લીલી ઝંડી દેખાડીને બસને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. અંજારના એસટી ડેપો મેનેજર HR સાંભળાએ ધારાસભ્યનું બુકે દ્વારા સ્વાગત કર્યું હતું. અંજાર વિભાગને 2 બસો ફાળવવા બદલ વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો. લોકોની સુખાકારીમાં વધારો થશે અને મુસાફરીમાં વધુ સગવડ ઊભી થશે તેવી વાત ધારાસભ્યએ કરી હતી. કાર્યક્રમમાં અંજાર નગરપાલિકાના પ્રમુખ, અંજાર શહેર ભાજપના પ્રમુખ, નગરપાલિકાના કારોબારી ચેરમેન, શાસક પક્ષના નેતા, દંડક, કાઉન્સિલરો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. એસટી ડેપો મેનેજરના માર્ગદર્શન હેઠળ એસટી વિભાગના કર્મચારીઓએ સમગ્ર આયોજનની વ્યવસ્થા સંભાળી હતી. આજે રાજ્ય સરકાર દ્વારા મુસાફરોની વધુ સારી સુવિધા, સગવડદાયક અને આરામદાયક સલામત સવારીના ભાગરૂપે અંજાર ડેપોને 2 નવી બસો રાજ્ય સરકાર દ્વારા જે ફાળવવામાં આવી છે, એ બસોને આજે રૂટમાં લોકાર્પણ કરવાનો અંજાર ડેપો મુકામેનો આ કાર્યક્રમમાં ડેપો મેનેજરશ્રી, નગરના પ્રમુખશ્રી, નગરના કારોબારી ચેરમેનશ્રી, શાસક પક્ષના નેતાશ્રી, દંડકશ્રી, કાઉન્સિલરશ્રીઓ, પૂર્વ પ્રમુખશ્રી, સૌ કાર્યકર્તાઓ, પાર્ટીના અધ્યક્ષ ભાઈ વ્યાસજી બધાની હાજરીમાં આ 2 નવી સુવિધાયુક્ત બસોને લોકાર્પણ કરવામાં આવ્યું. આજના દિને આપ સૌના માધ્યમથી રાજ્યના વાહન વ્યવહાર મંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબ અને રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો અંજાર વિસ્તારની જનતા વતીથી આ સારી સગવડો આપવા માટે આભાર વ્યક્ત કરું છું. રાજ્ય સરકારની ખૂબ સારી અંજાર પ્રત્યેની દ્રષ્ટિને કારણે અને દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિઝનને કારણે જે રીતે સમગ્ર રાજ્યની સાથે અંજારનો વિકાસ થઈ રહ્યો છે, એમાં વિકાસમાં એક નવો જ પ્રકારનું થોડું ઉમેરતા લોકોને વધુ સારી આવાગમનની સુવિધાઓ પ્રાપ્ત થશે. આ જે કંઈ નવી 2 બસો ફાળવવામાં આવી છે, આધુનિક સગવડતાઓ સાથેની છે અને ખાસ કરીને દેશના પ્રધાનમંત્રી જ્યારે સફાઈની વાત કરે છે, સ્વચ્છતા ઝુંબેશની વાત કરે છે, ત્યારે આ બસમાં ખાસ એક સફાઈ માટે એટલે કે જે ડસ્ટબિન છે એ બી મૂકવામાં આવી છે કે જેનો પ્રવાસી ઉપયોગ કરી શકશે અને બસને સ્વચ્છ રાખવામાં મદદરૂપ થઈ શકશે.